હાલો મિત્રો, હું છું સવજી લાઠિયા. તો મિત્રો, આજે મને જણાવતા આનંદ થાય છે કે આજે છે ગણેશ ચોથ અખાત્રીજ. તો મિત્રો, આજે જો 3 વાગે આપણે જાગી ગયા છીએ. એટલે રીના કહેતી હતી કે મારે ગણપતિ દાના લાડવા બનાવવાના છે. અને મિત્રો, આજે બનાવવા જ પડે. વર્ષે એક વખત ગણપતિજીને આપણે જમાડવા પડે. તો મિત્રો, આજે છે ગણેશ ચોથ અખાત્રી. તો રીના ગણપતિજીના લાડવા બનાવે છે. ચાલો આપણે જોઈએ છીએ કે રીના લાડવા કઈ રીતે બનાવે છે. તો જો આપણે આ મુઠિયા દળીને તૈયાર થઈ ગયા. આમાં આપણે એલચી પાવડર ને જાયફળ પાવડર ભેળવી દીધેલો છે. બેને મિક્સ કરી નાખ્યો છે આ પાવડરને. આમાં એલચી પાવડર અને જાયફળ પાવડર સારું લાગે. હવે આમાં આપણે કાજુ બદામ ને દ્રાક્ષ ને બધું નાખેલું છે. હવે આપણે આમાં મિક્સ કરી દેવી બે. તો જો આ રીતે મેં બધું અંદર મિક્સ કરી દીધેલું છે. જો આ બધું મેં અંદર નાખી દીધું. કાજુ બદામ ને દ્રાક્ષ પીળી અને કાળી બેય છે. હવે આપણે આમાં 2 જાતના લાડવા બનાવવાના છે, ગોળના અને મોરસના. એટલે આપણે આમાંથી 2 ભાગ અલગ અલગ કરી લઈશું. જો આ રીતે આપણે એક અલગ વાસણમાં થોડુંક નોખું કાઢી લઈશું. આ રીતે જો આ મેં નોખું કરી લીધેલું છે. હવે આમાં આપણે આ જે મોરસનું બૂરું છે એ આપણે આમાં અંદર ભેળવવાનું છે. તમે જેટલું ગળ્યું ખાતા હોય એટલું તમે અંદર ગળ્યું નાખી શકો છો. જો મેં આ મોરસનું બૂરું છે. હવે આને આપણે અંદર ભેળવી લઈશું આ રીતે. જો આ બધું તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે નાખશું ઘી. અમે તો ઘીમાં બનાવી છીએ. તો આ રીતે આપણે આમાં ઘી નાખી દઈશું. આપણે જરૂર પડશે તો પાછું નાખશું. અત્યારે આપણે એટલું ઘીનું મોણ નાખીએ અને બેને મિક્સ કરી લઈશું. જો આ રીતે આપણે ઘી ભેળવી દીધું છે અંદર. જુઓ તમે આ રીતે. હવે આપણે આના બનાવશું લાડવા. પહેલાં નાના નાના બનાવી નાખશું ગણપતિ બાપાના. તો જો આ રીતે હું લાડવા બનાવું છું. ઘણા તો ઘી અને ગોળ ઊનું કરીને નાખે, પણ અમે એમ નથી કરતા. તમે કમેન્ટમાં લખજો તમે કઈ રીતે લાડવા બનાવો છો. જો અમે આ રીતે લાડવા બનાવી છીએ. તો જો આ રીતે હું નાનો એવો લાડવો પહેલાં બનાવું છું ગણપતિ દાદાને. જો કેવો બન્યો લાડવો. તો આ રીતે આપણે બધા લાડવા બનાવી લઈશું. નો બન્યો લાડવો. આમાં જે ઘી ઓછું પડે છે. ફરી વાર આપણે ઘી નાખશું અંદર. આમાં જોતા પૂરતું આપણે ઘી ઉમેરશું પાછું. ફરી વાર આપણે આ રીતે મિક્સ કરી નાખશું. બધું આ રીતે મિક્સ કરીને હવે પાછો લાડવો બનાવશું આપણે. આ રીતે હું થોડોક હાથની ભી રાખી અને લાડવો બનાવું છું. તો નાનો એવો લાડવો આપણે બનાવવાનો છે. તો બની ગયો. આવી રીતે આપણે બધા લાડવા બનાવી નાખશું. પહેલાં આપણે ગણપતિ બાપાના લાડવા છીએ એટલે આપણે પહેલાં ગણપતિ બાપાના જ લાડવા બનાવશું. પહેલાં આપણે આ મોરસવાળા લાડવા બનાવશું ને પછી આની પછી આપણે ગોળવાળા લાડવા બનાવશું. તો આ રીતે આપણે બધા લાડવા બનાવી નાખશું. જુઓ તમે, મેં આ રીતે બધા લાડવા બનાવવાની શરૂઆત કરી દીધી છે. જો આ રીતે બધા લાડવા બનાવ્યા અમે 2 જાતના લાડવા બનાવી, ગોળના તે અને મોરસના તે. તો હવે આપણે આમાં ગોળના લાડવા બનાવવાના. તો આ છે ગોળ. આપણે આને સુધારવાનું નથી અને આપણે આ હાવ દુકાનેથી ઢીલો ગોળ જ લાવેલા છે. એટલે આસાનથી આપણે આમાં મિક્સ થઈ જશે. આપણે આને ખમણવાનું નથી અને સુધારવાનું નથી. અને અમે ગોળ કે ઘી ઊનું નથી કરતા. અમે ડાયરેક્ટ એમના મિક્સ કરવી છીએ. ઘણા તો ગરમ કરીને મિક્સ કરે છે. અમે એમ નથી કરતા. તો આપણે આવી રીતે મિક્સ કરી દીધું. આપણે જોતા પૂરતું જેવું ગળ્યું ખાવું એટલો ગોળ નાખવાનો. બધું ગોળ અને આપણે મિક્સ થઈ ગયું છે.
હવે આપણે આના લાડવા બનાવશું. આમાં નાખશું ઘી. જો આવી રીતે બે હાથે મિક્સ કરી નાખ્યું છે બધો ગોળ, કેમ કે ઢીલો અલગ અલગ લાડવા શરૂ કર્યા બનાવવાના. જેને જે ખાવા હોય એ ખાય. મોરસના લાડવા થઈ ગયા ને આ છે આપણા ગોળના લાડવા. જો આ રીતે આપણે ઘીમાં લાડવા કરી દીધું. વાળી થોડુંક નાખવાનું છે ઘી. મોરસના લાડવા આપણે થોડાક ઝાઝા બનાવ્યા છે ને ગોળના લાડવા થોડાક ઓછા છે. જો આ રીતે બધા લાડવાને વાળી લઈશ. તમે શેના લાડવા બનાવો એ કમેન્ટમાં લખજો. ગોળના બનાવો છો કે મોરસના? જો મેં ગોળનાય બનાવ્યા અને મોરસનાય બનાવ્યા. જો આપણા લાડવા બનીને થઈ ગયા તૈયાર. હવે આપણે આમાં નાખશું ખસખસ. આપણે પહેલાં નાખી દઈશું ગોળના લાડવા ઉપર. જો આ રીતે હાથમાં લઈ અને થોડી થોડી આપણે ઉપર ભભરાવી દઈશું બધા લાડવા ઉપર. જો આ રીતે બધા લાડવામાં ભભરાવીને હવે ડીશને આપણે હરખી કરીએ એટલે બધામાં લાગી જશે. હવે નાખશું આપણે મોરસના લાડવામાં. જો આ રીતે બધા લાડવા ઉપર નાખી દઈશું. જો આ રીતે આપણા લાડવા બધા તૈયાર થઈ ગયા છે. જુઓ બધા લાડવા તૈયાર. હવે આપણે ગણપતિ બાપાની પૂજા કરવાની છે. તો સૌપ્રથમ આપણે ગણપતિ બાપાને નવરાવવાના છે. તો આપણે પાણીથી પહેલાં સ્નાન કરાવશું. અને આ છે ગૌમૂત્ર, આપણે એનાથી પણ નવડાવશું. તો આ છે ગૌમૂત્ર. હવે આપણે લઈશું ગાનું દૂધ, પંચામૃત, આપણે એનાથી નહીં નવડાવશું. જો આ રીતે તમે કઈ રીતે પૂજા કરો એ કહેજો પાછા. અમે તો જો આ રીતે પૂજા કરવી. આ છે ગંગાજળ. જોઈ જો આ છે ગંગાજળ. આપણે એનાથી પણ નવડાવશું એને. તો તમે પૂજામાં શું શું સામગ્રી લો છો એ લખજો મને કોમેન્ટમાં. હવે પાછું આપણે પાણી લઈશું. જે આપણે ચોખ્ખું પાણી લીધેલું છે એનાથી આપણે પાછા નવડાવશું. જો આ રીતે આપણે ગણપતિ બાપાને નવડાવ્યા છે. તો હવે આપણે ગણપતિ બાપાને નવડાવી અને આપણે એક અલગ સરસ મજાની ડીશ છે એમાં મૂકી દીધા છે. જો આ રીતે મેં ગણપતિ બાપાને નવડાવી દીધા. હવે આપણે એને સરસ મજાનો ચાંદલો કરી દઈશું. ગણપતિ બાપાને પહેલાં ચાંદલો કરી દઈશું. જો આ રીતે મેં ગણપતિ દાદાને ચાંદલો કરી દીધો છે. હવે આમાં છે અબીલ, ગલાલ, કંકુ, આ બધું આપણે ગણપતિ બાપાને પૂજામાં ચડાવશું. જો આ ચંદન છે. અમે તો જો આવી રીતે પૂજા કરવી ગણપતિ બાપાની. આપણે કંકુ, ગલાલ, અબીલ બધું ચડાવી દીધું છે. હવે આપણે ગણપતિ બાપાને બેસાડી દઈશું બાજોઠે, જેના થાનકે. જો આ રીતે આપણે પહેલેથી ગણપતિ બાપાનો બાજોઠ તૈયાર રાખેલો હતો એની પર આપણે એમને બેસાડી દીધા છે. અને હવે આપણે દીવાબત્તી કરી લઈશું. તો હવે આપણે પહેલાં પ્રથમ દીવો પ્રગટાવશું. આ બધું મેં પહેલેથી તૈયાર રાખેલું હતું. હવે આપણે દીવાબત્તી કરી લઈશું. આરતી તો કરવી પડે ને. હવે આપણે લઈ લીધી અગરબત્તી. તો આ રીતે આપણે દીવાબત્તી કરી અને પૂજા પાઠ કરવાના હોય. વર્ષમાં એકવાર આવે ગણપતિ બાપાનો ઉત્સવ, એટલે આપણે આ રીતે એની પૂજા કરીશું. જો મેં લઈ લીધી છે અગરબત્તી. હવે મેં ઉતારી છે આરતી.
આપણે આ રીતે દીવાબત્તી કરી ગણપતિ દાદાની આરતી ઉતારી લીધી છે. જો આ છે ઘંટડી વગાડવાની. આપણે ગણપતિ બાપાની આરતી કરીએ એટલે વગાડવી પડે. જો આ છે પૈસા 2000 રૂપિયા છે. આજે આપણે ગણપતિ બાપાને પાટે મૂકવા પડે. રિદ્ધિ સિદ્ધિને લક્ષ્મીજી કહેવાય એટલે આપણે આજે એને મેકવા જ પડે ને. હવે આપણે આપણા કપાળમાં ચાંદલો કરી લઈશું. જો મેં મારા કપાળમાં ચંદનનો ચાંદલો કરી લીધો છે. જો અને બાજોટે પણ કરી દીધો. હવે આપણે પ્રસાદી ઝારી દઈશું. જે આપણે લાડવા બનાવ્યા હતા એ આપણે ગણપતિ બાપાને ઝારી દઈશું. ને આ છે જળની ઝારી. પાણી પણ આપણે દેવું જ પડે ને ગણપતિ બાપાને, એટલે આપણે સાથે પાણી પણ મૂકી દીધું છે. અને આ છે શ્રીફળ. જો મેં આ શ્રીફળ વધેરી લીધું છે ગણપતિ દાદાને. આવી રીતે મેં ગણપતિ બાપાને શ્રીફળ વધેર્યું છે. તમે કઈ રીતે પૂજા પાઠ કરો એ પાછા લખજો કમેન્ટમાં. અમે તો આ રીતે ગણપતિ બાપાની પૂજા કરવી છે. જો આ રીતે તમારા કાનો કે મમ્મી એક શ્રીફળ નહીં, આપણે 2 શ્રીફળ વધેરવા છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, એટલે મેં બીજું શ્રીફળ પણ લઈ લીધું. જો મેં 2 શ્રીફળ વધેર્યા ગણપતિ દાદાને. આપણે વર્ષમાં એક જ વાર ગણેશોત્સવ હોય એટલે મેં 2 શ્રીફળ વધેર્યા. જો આપણે હવે કરી લઈશું દર્શન ગણપતિ બાપાના. આપણે શું માંગવાનું હોય? રિદ્ધિ સિદ્ધિ જ માંગવાની હોય ને. તો આ રીતે આપણે ગણપતિ બાપાને પ્રાર્થના કરી છે.